જય શ્રી કૃષ્ણ. આજકાલ આપણે ન્યૂઝપેપરમાં રોજે જોઈએ છીએ કે નાના બાળકો, સ્કૂલના બાળકો, 15 વર્ષથી નીચેના બાળકો એકબીજાને હથિયાર વડે ઇન્જરી કરતા, મારતા ગભરાતા નથી. અને આ જાણે કે હવે કોમન વસ્તુ થઈ ગઈ છે. આપણે બધા વાંક કાઢીએ છીએ કે ગવર્મેન્ટ કરતી નથી કાંઈ, સ્કૂલો કરતી નથી કાંઈ, અને ધ્યાન રાખતી નથી. પણ મારી દૃષ્ટિએ આમાં સ્કૂલનો એટલો બધો વાંક નથી, 20-30% ખરો. વધારે વાંક સમાજનો છે, મા બાપનો છે. મા બાપ જો સારા સંસ્કાર એને ન આપી શકે તો આ વસ્તુ અવશ્ય બની શકે એવું છે. હવે જ્યારે ગરીબ ઘરના મા બાપ અનએજ્યુકેટેડ છે, જેમને સમજણ નથી, તો એવી જગ્યાએ સમાજનું કામ છે કે એ લોકોને કઈ રીતે એમના ગરીબ બાળકોને તમે સમજાવો કે જેથી કરીને ભવિષ્યમાં એક સારો નાગરિક બની શકે. જેના માટે અમૃત મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી અશોક સંસ્કાર મંદિર ઠેર ઠેર તંબુની અંદર બેસાડીને બચ્ચાને આ સંસ્કાર આપવાનું જ કામ કરે છે. અને એને લીધે એમનું રિઝલ્ટ ઘણું સારું છે. આજ સુધીમાં લગભગ 3,000 થી 4,000 છોકરાઓને ભણાવ્યા છે. અને એમના ફોલોઅપમાં એમનામાં 60 થી 70% સુધારો દેખાય છે. તો જો સમાજની દરેક વ્યક્તિ આ વસ્તુને પકડીને આગળ ચાલે તો આપણો સમાજ આપણે જ વ્યવસ્થિત કરવાનો છે. કોઈના ઉપર આધાર ન રાખો, કોઈનો વાંક ન કાઢો. વાંક આપણી જાતનો છે. થેન્ક યુ. આભાર.